હવે બોલાવશું આપણે ધીરુભાઈ રાઠોડ. દ્રઢ મનોબળ સાથે કોઈ પણ કામમાં હાજરી સાથે ગુરુ માટે રેલવે કે બસમાં ગમે ત્યાંથી ટિકિટ મેળવવી હોય સેવાના સહભાગી બને તે આપણા ધીરુભાઈ. ગુરુમાં પુષ્પગુચ્છ આપીને અને શાલ ઓઢાડીને સન્માન કરે છે. અભિનંદન ધીરુભાઈ. હવે આપણે બોલાવશું એમના જોડીદાર પુષ્પાબેન રાઠોડ. બહુ ખોટી બોલબલ વગર ધીરેજથી કામ કરે પણ ચોકસાઈમાં ધ્યાન આપે હો. બાળકોની ફરસાણ વાનગીમાં તેનો જોટો ન જડે તેવા પુષ્પાબેન. કોણ જાણે ક્યાંથી ટાઈમ કાઢીને દોડીને પહોંચી જતા હોય છે. પુષ્પાબેન થોડુંક મને કહેતા જાજો એટલે હું દોડીને પહોંચું.